જા જા મોઢું જો કાસમાં જઈને દાંતમાં ખાધેલો ખોરાક હામો દેખાય. આ માણ હારો લાગે છે. એ ભાઈ એક 500 આપો ને. એની પાસે 500 રૂપિયા માગો છો. એનું મોઢું જોઈ લાગે કે ખિસ્સામાં 500 રૂપિયા છે. લાગતું જ નથી કદાચ નીકળી જાય તો. નો નીકળે. રણમાંથી કદાચ 5 ફૂટે પાણી નીકળે પણ આના ખિસ્સામાંથી તારે 500 નો નીકળે. સમજ્યા? વાહ વાહ વાહ, તો બહુ ઓછી કરો છો. તમારા ખિસ્સામાં 500 નીકળે એમ છે? નાથ્યા વગરનો નાથાલાલ ને નાથિયો લેવા દોડ્યો. મારે ગૂગલ પે નથી દેખાડવું નકર આઈનાને પડી જાય. હે કેટલા આંકડા છે? મોબાઈલ મોબાઈલ લઈ તું તાર મોબાઈલ અમને આવડે છે. ઈ લુખે શારે ધડકીરમાં હાચી વાત છે. બોલવામાં ધ્યાન રાખજે હો. એ જાન છે હો. હા હમુ બોલતો જ નહીં, મારો ભાઈ છે હો. તો હુંય કોકનો ભાઈ છું. બરોબર? તો મારા ફળિયામાં આવીને નહીં બોલવાનું. મીરાનો ભાઈ હોય તો જા મીરા પાસે બેઠ. ફળિયામાં હું ક્યાં અહીંયા ઝાડવા ઉગાડું છું? હું તો બોલું છું એ હવામાં વયું જાય છે. ના રે ના, બરોબર? મારા ફળિયામાં આવીને નહીં બોલવાનું. આ ઘર મારું છે. નોકર હું નકાર દાંતરડું લાય. ભાઈ દાંતરડું લાય. આજે તો છે ને હું તો થઈ જાય. દાંતરડું લાય. ના 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 ના. આ રીતે અરે ઉભો કરે. એ હું ક્યાં છું? હું તો ખાલી ખીચડી કઢીને ખાવા આવ્યો હતો. ખવાઈ ગયો માર બધું. હવે જાવ ઘરે. એમાં રીંગણા થઈશ? એ નીકળો જાવ. હવે છે ને મારો ઠેકાણા નથી. મગજ જો ભાઈ તું જોજે ગમે એની વાસે ઘા કરી દે. બેન પાછી વળી જા. બેન બંધ થઈ જા તું ભાઈ તને કે બીપી ની તકલીફ છે ને કાક થઈ જાય તો મારું વચાળું થઈ જાય. મને બીપી ની તકલીફ છે ને તને ટીવી. બેન એવું બધી કેવા મારું વ્યવહાળી બાકી છે નહીં થાય બીપી નું ખબર મળશે તો. અરે રે આ કેટલા દીથી બહાર નથી ગયા ડેલાય ની. ક્યાંક જવું હોય તો જવાતું નથી. જવાય એમ નથી. આવું હું આમ આંકડા સીધા થઈ ગયા. હા તો કોઈ વર્તે ને એ તો રોજે ખોલો ને. જો કોકે પકડે. ખોલતા નહીં હો. કોણ હોય કોને ખબર. અરે પણ કોઈ બાયું માણા લાગે છે, ખોલવું જોઈએ ને. ના ના બાયું માણા હોય તો નથી ખોલવું. આપણે કોકના પૈસા ન હોય પણ બાયું મોકલી હોય તો. અરે એવું ના હોય. હા છે ને જણ હોય તો ખબર પડી જાય. હા તાળું કેમ માર્યું છે ડેલે, આ ક્યાં ભાગી ગયા છે અને ન બોલવાનું બોલીને જાય આપણા ડેલેથી. હા, બોલ નાખું. હા એમ આમ અંદરથી ઉછાળા મારતો હોય છે ને બોલવાનું બોલ નાખો. હા હા આ પાછળ જુઓ, અહીંયા ઊભી છું. કોણ છે? મીરા, થાળી કેમ ઘા કરે તું? હે હા નાટક કાંઈ નહીં બાઘડો આવ્યો બાઘ મીંદડી. આંકડો 315. આદિત્ય કોણ કોણ છે? કોણ છે? આટલો જલ્દી મારો અવાજ ભૂલી ગયો? આંધળા મારા ઘરવાળાને આંખું વહી ગઈ બે. ગોવિંદભાઈ તમે? આંખું વહી ગઈ છે એની જો ને બિચારા આંધળા થઈ ગયા. શું વાત કરે? આંખો વહી ગઈ? હા હા હા. હે ગોવિંદ અરે, આંખો આટલી જલ્દી આવી ગઈ? વાહ મારા ભાઈ વાહ, આટલી સારી એક્ટિંગ. તમે કોઈ નાટક બાટક ચાલુ કરી નાખ્યો કે શું? વાહ સારું થયું તમે આવ્યા. હા કેટલા મને દેખાવા લાગ્યું મીરા, મને દેખાવા લાગ્યું ગોવિંદભાઈ. ખરેખર હા, 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 તમે ચમત્કાર કરી નાખ્યો. પહેલેથી જ તમે આ વંડી ઠેકીને મારા ઘરે આવી ગયા હોત તો હા ડેલે તો અમે તાળું રાખતા હતા. હું કામ ઉઘરાણી વાળા બહુ વધી ગયા છે, બધા લોકો હેરાન પરેશાન કરે છે. હવે તને દેખાવા લાગી ગયું ને? હા તો હું મારો તને હિસાબ બતાવી દઉં ને કેટલો છે? બતાવી દો. હા બતાવી દો. તમે તો 20,000 રૂપિયા તું તારા ફોન લેવા માટે મારી પાસે લઈ ગયો હતો અને કરિયાણાના 26,850 રૂપિયા બાકી છે અને આ તમારી ઘરવાળી એકવાર મારી પાસેથી રોકડા 500 રૂપિયા લઈ ગઈ હતી કે મારા ઘરવાળાને એવા પરચુરણ હિસાબ નો કરવાનો હોય. મેન હિસાબ બોલો ને. આપણો ઘર 20 જેવો સંબંધ તમે આટલા નાના નાના હિસાબ કરશો? 20 પછી ટોટલ થઈને 64,388 રૂપિયા બાકી છે. 64,388. કેટલા? 64,388. હા એટલે હવે તમને દેખાતું થઈ ગયું છે ને, પણ મને એટલે મને હમણાં તો બંધ થઈ ફટાફટ ગયું. આપી દો. અને બીજી વાત એ કે છેલ્લા 3 મહિનાથી જોઉં છું કે જ્યારે પણ આ ઘરની બહાર આવું એટલે ડેલી બંધ હોય છે, બરાબર? હા તો આજુબાજુમાં મેં તપાસ કરી ને ત્યારે મને ખબર પડી કે ભાઈ
મારી જેવા માંગીલાલ તમારે બહુ વધી ગયા છે એટલે તમારે બહારથી તાળું મારીને ઘરમાં સંતાવવું એવું પડે કાંઈ છે નથી. હવે એટલા નજીક નહીં હો આની આંખો જે આવી છે ને એ પાછી જતી ના રહેશે ના એવું હતું ને એને બિચારાને દેખાતું બંધ થઈ ગયું અને પછી ઘરમાં આટલી ગરીબી આવી હું કહું કેટલી ગરીબી આવી એટલે પછી મારે ગામના કામ કરવા જવા પડે ઠામડા ઉટકવા જવા પડે તો બેને તાળું તો મારવું પડે ને ઠામડા ઉઠકવા જવા પડે મેં તો નથી જોયું કે સાંભળ્યું કે તમે ક્યાંક ઠામડા ઉઠકાવા અને હોય. ગયા તમે તો મહિને- લોકોના ફક્ત ને ફક્ત પૈસા જ ઉઠક્યા છે અરે ના ના ગયા મહિને મારા હાવ મરી ગયા હતા એનું રહું તો હજી આવે છે તો હે, આ નમૂનો કોણ છે હજી એ નમૂનો નથી. આ નમૂનાઓ અહીંયા ઉભા રહે સમજી ગયા પતિ ગયા એ નમૂનો નથી કીધું ને પણ છે કોણ ઈ તો કયો. અરે આપડા ઓલા ગઈઢાબા મરી ગયા હતા ને એટલે અમે બધા રોવી ગૌટાબા મરી ગયા એના તો 10 વર્ષ થયા. જો બિચારો એકદમ સાચું બોલી ગયો છે હવે તમે છે ને મારી સામે ખોટા નાટક નહીં કરો ભૂલી અને મને મારા 64,388 રૂપિયા અત્યારે આપી દો 50 રૂપિયા આપી દઉં એટલે મારે શું તારા ઘરવાળી જે માવા ખાવા છે કે 88 રૂપિયા આપી દો ગોવિંદભાઈ. મને મારા પૂરેપૂરે પૈસા જોઈએ નહીં તો આ ઘરમાંથી નીકળો ગેટ આઉટ થાઓ બરાબર ના, જુઓ મારી વાત સાંભળો આ જોરથી નહીં બોલો નહીં તો બીજા બધાને ખબર પડી જાય હમણાં જ અમે બંને મહેનત કરીને આ નવું ફોરેન થી મગાવ્યું છે ઘાસ ધોળું ઘાસ જા ધોળું ઘાસ લેતો હોય થોડુંક બતાવ સેમ્પલ હા જુઓ વેપાર કરીએ આપણે અને એવો વેપાર ને કે તમે આમ જોશો ને તે ખુશ થઈ જાઓ આ ઘાસ આપણે ઇન્ડિયામાં મળતું જ નથી અને અમે ચોરી તો કરી જ નથી કોઈ બંધાને શાંતિ રાખ હા મોઢામાં આખી રે આમ તમારા વેપાર મને બધા જો, ખબર છે તમે આવી ગયા. વેપાર નહીં તમે છે ને વેપલા કરો છો વેપલા જુઓ તો ખરા ઘાસ જુઓ એકવાર હા આમ જુઓ આને તમે ભાવો ને પોચું પોચું. એટલે હા ઘાસ ઉગે આખા ફળિયામાં પગ મૂકો મજા જ આવે પગ મૂકો મજા જ આવે તને શું લાગે છે હું વડોદરાના આગળથી આવ્યો છું કે આ બધું સમજી જઈશ હા આ કપાસને તું ગોલ્ડન આ બતાવે છે અરે છેતરી ગયા અને મેં કીધું તું કે કોની પાસેથી તું મને વેપાર કરાવે છે કેટલું નુકસાન કરી નાખ્યું તમારા રૂપિયા બધા જ મેં આમાં રોકી દીધા કપાસ છે આ? ક્યાં પૈસા રોક્યા. ઠીક છે હવે તમે રૂપિયા બધા રોકી દીધા ને આમાં તો હવે આ ઘર મારા પર રોકી દો અમારે બરાબર નામે નથી. તમારી પાસે રૂપિયા આવે ને એટલે લઈ જજો ગીરવે પડ્યું છે ગીરવે પડ્યો છે ને વાંધો નહીં ગીરવે વાળાને અમે વેચીને એક કામ કરો મારા પૈસા લઈ લઈશ બસ ગોવિંદભાઈ હા તમને કોઈ નહીં આપે ને એવું હું આપીશ બસ કેટલો હિસાબ હતો આપણો એની ઉપર પૈસા આપું બસ 64,388 રૂપિયા બરાબર અને આની તમારા કિડની લઈ જાઓ દીદી બાપના બોલતી દીદી લઈ જાઓ હાલ મરી જાવ. આની પાસે 3 કિડની છે ભગવાને ભૂલમાં એક એક્સ્ટ્રા જ નાખી હતી મારી હાટુ લઈ જાવ આને મારા મા બાપે અંતરો કર્યો મારામાં બે તારામાં ભલે 2 હોય એનામાં 3 છે મને અત્યારથી દુખે છે આ બાજુ. ભાઈ એક કામ કર તું ફટાફટ બહારથી ડેલીનો તાળો ખોલ પછી હું આને બહાર લઈ જાઉં જીજાજી ઉપાડો બેન. ઉપાડો આને ઉપાડો બેન, સાવી બેન. લેતી આય સાવી લેતી આય ને જલ્દી વહીવટ થઈ ગયો એનો સાવી લાય જલ્દી હાશ એક અરે 2 ઘા મારી દીધા ઓય મમ્મી અમાર નિશાળે પ્રવાસમાં લઈ જઈશ તો મારે 2000 રૂપિયા જોતા હતા ભરવાના છે. પ્રવાસ કેટલા? 2000 કેટલા 2000 2 રૂપિયા મમ્મી તને કાન છે કે કોડિયા જ્યારે હોય ત્યારે સંભળાતું જ ન હોય 2 રૂપિયા ને અરે હું તો લવ મેરેજ કરવાની છું હું બોલી જો તો કેવું સંભળાઈ ગયું હા બોલ હું છે મોઢામાં ફાઈટ 2000 રૂપિયા જોઈએ છે, પ્રવાસમાં જાવું છે. પ્રવાસમાં ન જવાનું 2000 રૂપિયા ન બગાડવાના હોય એમાં કઈ તો જોવે તને મફતમાં કોણ લઈ જાય હે મફતમાં કોણ લઈ જાય તમારે બધું મફતનું જ જોઈએ મફતભાઈ મફતભાઈ માંગવા આવે ને તો ના પાડી દેવાની દીદી દીદી ચા પીવડાવી પડશે આજે હું પૂરું પાક્કું કરીને આવ્યો છું એ મામા તમાર ચા પછી પેલા તમારા બેનને સમજાવો ને ઓલા મફત ક્યાંનું કે છે દીદી સીમળાઈ ગયેલો નથી મોઢું બિસ્કાઈ ગયેલું છે આંખું અંદર ખરી ગઈ છે હાલે તો સાપલો હાલતો એમ હાલે એની વાત કરે છે મામા તમે મારી વાત સાંભળવાની છે ભાણી બેન કયો હા આ તમારા બેનને સમજાવો ને હું મામા વાત કરું છું ને હું કે છે ચૂપ રહ્યો દીદી
ભાણીબેનને સાંભળવા દે હું કેવા માંગે છે. મોઢામાં ફાટે તો ખબર પડે ને હું છે. હું કાંઈ ખાટવા નહીં દઉં ભાણીબેનને. હા. કાંઈ તો તારે તો મુદ્દા જ નહીં. એ બેન કે ખાટું ખાઈ ખાઈને ખટાઈ સડી ગઈ. તમે તો વગર ખાધે સડી ગઈ. ભાણીબેન તું તાર વાત કે. હું ભાણીબેન બોલી? ભલે ગમે ઈ કરે. હું બોલી? કાઈ નહીં બેરી બેન, આ આંગળી છે ને એ મોઢા ઉપર રાખીને ચૂપચાપ ઉભાઈ રહ્યો. મગજ બગાડે ખોટો. બેન જો મામા, અમારે છે ને પ્રવાસમાં જવાનું છે. મમ્મીને કહું છું, પૈસા આપો ને. સાંભળતા નથી, બેરા થઈ ગયા ઘડીકમાં. કેટલા રૂપિયાનું કહે છે? 2000 ભરવાના. 2 રૂપિયા. ભીરે બેન 2000 રૂપિયા. 2 રૂપિયા જોતા એ છે. તમે આંગળી મોઢે રાખીને ઉભાઈ રહ્યો બસ. દીદી 2000 રૂપિયા છે ને ફિક્સમાં મેકી દે ને તો 7 વર્ષે બમણા. દેતી હા. નહીં. હા. એક નહીં હોય દેતી નહીં. તો કેવું સંભળાઈ ગયું? અને રૂપિયા તો બહુ સારા લાગે છે. 2000 રૂપિયા કેમ થાય ખબર પડે છે? 2000 રૂપિયા આપો તો ખબર પડે ને કોઈ દી દેખાડોય નહીં. હંગરીને મૂકી દો. હંગ્રીજ મૂકી દે ને ખબર પડે છે 2000 રૂપિયા બગાડી નો જવાનું હોય ક્યાંક ફરવા. ભાણીબેન 2000 રૂપિયા છે ને એને તમે બચત કરો ને તો 2 વર્ષે 5 વર્ષે બમણા થાય ને ત્રેવડ ત્રીજો ભાઈ. ભાણીબેન પણ મામા વરમાં એકવાર લઈ જાય, ન્યાય નો જવા દે. એક વાર જ આપણે બચત કરવાની છે. તમે આખી જિંદગીથી બચત કરો છો તોય આ જો લુગડાને ઠીકડા મારીને પહેરો છો. ભાણીબેન આજ હું તમને પેટ સુધી વાત કરું. દીદી હું ભાણીબેન એક વાત કરવા માંગુ છું. બોલ. કોઈને બેન કેતી નો. હા બોલો. મારે મુંબઈમાં 3 ફ્લેટ છે. જોયું જો આમ હોય શીખ કાઈક શીખાની પાસેથી ને કોઈને બેન વાત કરતી ની ગામમાં કોઈને ખબર નથી. આજ મને ખબર હું પડી. ઘરે ગયેલા લુગડા હુકમ પહેરું છું ખબર છે? ગામ મારી પાસે દાન લેવાનો આવે. હમણાં જો આ સંસ્થા થઈ ને તો એ લોકો તરત ફાળો લેવા આવ્યા, મંદિર વાળા આવ્યા, બધા આવ્યા જ કરે. લે એટલે હું આવું ખાધો રહું ને જળી ગયેલા લુગડા પહેરું ને ભાણીબેન એટલે મારી પાસે પાઇસ્યું ન લઈ જાય. એમ તો મેં ભેગ ટીડી લાગે છે. એટલે હું છે ને આવા લુગડા પહેરું છું બેન. એમ તો મેં છે ને મારી પાસે 38000 વાળો સૂટ છે ભાણીબેન. કેટલા? 38,000? બોમ્બે સીવડાવ્યો છે મેં. અને એ દરજી એ છે ને હીરો હોય ને, હીરો આપણે ફિલ્મમાં કામ કરતા હોય ને હીરો, હા. એ લોકોના જે કપડા સીવે ને એની પાસે મેં સીવડાવ્યો છે. ફાકા માર. બોલતી નહીં હો. એ તમે બંધ રહો, તમે આંગળી રાખી જો મોઢા ઉપર. એ ફાકા મારે છે ને નથી કઈ ભાન પડતી ને તને હું કહું છું 2000 રૂપિયા એમ નો દેવાના હોય એમ કર તું જે પ્રવાસમાં જવાની ત્યાં સાહેબ મને વાત કરાય. હું રોટલી વણવા આવું ને 2000 રૂપિયા લઈને વાત તો આવું. કરવા દો મને. મામા કેટલા હજારનો સૂટ કીધો તમે? અરે બેન ઈ બીજી વાત કરીમાં તું આ કોક બીજો સાંભળે તો પછી છે ને ઈ આવશે ઉઘરાણી. હા ધીમે બોલીએ તો જાને જાને ઘરમાં રોટલા ખંડે જાને જા. આપશે જ નહીં. બેટું ઘરમાં કોઈ નથી. હવે આ વ્હાઈટ ગોલ્ડ લઈ જાઓ. મારું વ્હાઈટ ગોલ્ડ. થઈ જઈશ. મીરા, એ મીરા, સાંભળ, પાણી ડોલ લેતી આય. મીરા, પાણી ડોલ લેતી આય. સાંભળ, આ છે ને આની અંદર પાણી નાખશું ને તો આ ડબલ થઈ જાહે, એટલે વધારે રૂપિયા આવશે, વધારે રૂપિયા. સમજી તું? લા, વધી કેમ ગયું? 1 2 3 4. 1 2 3 4. એ 4 થઈ ગઈ. મીરા, 4 ગાડી થઈ ગઈ. એક નાની ગાડી આવી છે જો. વાહ વાહ વાહ, પાણી સાટું 5 થઈ જાય તો લે. ડોલ લેતી આય. આમ જો, આને છે ને હરખું ખૂંદવું પડશે. આ જેમ ખૂંદીએ ને એમ વધારે વધે. આજ મને ખબર પડી ગઈ. સમજી તું? લે જલ્દી. ક્યાં ગઈ? સાંભળતી નહીં હોય હે? ક્યારનો બૂમા બૂમ કરું છું પણ આવતી નથી હે? ને છે ને મારે કંઈક હરખું કંઈક કરવું જોઈએ. કાંઈ છે નહીં. હા, ખૂંદવો કેમ? પગે પગે ખૂંદવા દે. વાહ વાહ, વધે છે હો, વધે છે.
આજ સવારમાં ગામ ઉઠે નહીં ને એ પહેલા તો આનો વહીવટ કરી નાખું. આખા ગોલ્ડ વાહ ભાઈ વાહ, રૂપિયા થઈ જાય. હપ્તો ભરવાનો બાકી છે, હપ્તો ભરી નાખીશ. મીરા ડોલ લાય. અમારા રોએ મને દબાવી મારું કચરી કરી નાખ્યું. હે બસ સોજે હો કોઈ ખબર ન પડવી જોઈએ મને આખી ગાડી ઉપાડવાની શું તારા ઘરમાં ભૂત છે. તમે આ હું લેવા આવ્યા હતા? અમે તો ખાલી ખાલી અવાજ ન કરતા. હેલો હેલો દીદી કાન તોડી નાખી કેટલો અવાજ આવે છે. આ બધું તમારા લીધે જ થયું છે. હા, અડધી રાતે પાડોશીના ઘરમાં જતા શરમ નથી આવતી? હા, આ ભૂત ના આવે તો શું આવે? બોલો બોલો. અરે પેલો સગો પાડોશી નાતે મેં આવ્યા હતા. કીધું ભાઈ ને બધા બસાવા આવ્યા હતા. બસાવા આવ્યા હતા તને કે તારા ઘરમાં કોઈ ગળી ગયું છે પણ આવ્યું નથી ખબર ભૂત છે. કાન તોડી નાખી એટલો અવાજ આવે છે. શાંતિ રાખો. આ ભૂત આપણી સાથે વાત કરવા માંગે છે. આપણે પ્રેમથી એમની સાથે વાત કરશું ને તો વાતનું સમાધાન થશે. આવી રીતના ડરશું તો હૃદય બેસી જશે. અને એકની બદલે ચાર હૃદય બેસી જાય એવું ન કરાય. દીદી મને પરસેવો થાય છે. આમને જરાક લઈ જાઓ, નબળા માણસને. ભૂત દાદા. મને પરસેવો હા, જુઓ પ્રેમથી વાત કરીએ. હું અહીંયા બેસી જાઉં છું, તમે પણ શાંત પડી જાઓ. સાંભળો મારી વાત. હા છે ને, મારી વસ્તુ છે, મારી માલિકીની વસ્તુ છે. આના ઉપર તમે હક ન જમાવી શકો. હમણાં વેપારી આવશે, હા અમે વેચી દેશું, પછી તમારી જગ્યા ખાલી થઈ જશે. તમે ત્યાં આરામથી બેસી શકો છો. હા, હું આ વસ્તુની સાથે જઈશ. તમને ગોળો એના પૈસા મળશે આપણને વેચશું તો. હા તો કાંઈ વાંધો નહીં, તમે જાજો. એની એક ગાડી બાંધી દો ને એને વેચી નાખીએ આપણે. એવી વાત કરે છે ગાડા જેવી. હે, આને આપણે જોઈ હે ખીચા ભરે છે શરમ વગર ના. અમે કાઈ નથી લીધું. અમે કાઈ નથી લીધું. અમને માથે જેવું પડે. હે હવે ખબર પડી મને કે તમે લોકો આ ચોરી કરવા આવ્યા હતા. શરમ નથી આવતી? મૂકો આ બધી વસ્તુ. અમે તો એક કાઈ ભૂમડો ઈડ્યા નથી. ખોટો આક્ષેપ કરીને અને તમે અમને કહો છો તમે ક્યાંથી લાવ્યા છો આ માલ? સોરી ને અમને બધી ખબર છે આ કરોડોનો માલ છે ઈ. એ બુદ્ધિ વગરની કપા છે કપા. કપાસ. કપાસ છે. આ તો આપણા ગામનો કેમ? હું તો અહીંયા કઢી ખીચડી ખાવા આવ્યો હતા. અહીંયા કઢી ખીચડી ખાવા. તો આ તો અમારું ઘર હતું. તમારું ઘર હતું? હું ઘર ભૂલી ગયો. મને રાતના બહુ દેખાતું નથી. હું ઘર ભૂલી ગયો. મને કઈ દેખાતું નથી બહુ રાતના. હું ઘર ભૂલી ગયો. તમને કહું છું હા, ફહાણ આવ્યું નથી લાગતું. ખરેખર આ ફસાઈ ગયા. આ લોકો તો વાત કરી દે બધાને. અને આ કપા હાટું થઈને ખબર નહીં હું સમજીને આવ્યા હતા. હે, આ ભૂલમાં મેં કંઈક બે વાતો વધારે કરી નાખી હશે. એટલે ગામમાં એમ થયું હશે હંધાને કે આની પાસે કંઈ વિદેશનો માલ છે, એટલે હંધાય આપણા ગામ આપણા ઘરમાં ગમે ત્યાંથી બધા કૂદકા મારીને આવશે. ઈ તમે મને લાગે છે કે માર નાખશે આપણને બધા. ના ના, તમને ખોટું બોલવાની ટેવ બહુ હતી ને. આ શીખવા જેવી વસ્તુ છે કે વાત વાતમાં ફાકા ફોજદારી ન કરાય. મેં તો ભૂલમાં કીધું હતું કે આ ઘાસ છે, હા તો છે ને ગોલ્ડ છે, વ્હાઈટ ગોલ્ડ. અને મને શું ખબર હતી કે આ ગામ ઊંધું સમજીને આપણા જ ઘરમાં ત્રાડુકી નાખશે. પણ હવે શું કરવાનું ઈ કયો ને. હવે કંઈક તો કરવું પડશે. હવે પાછી રાની જોવાય. મારે હવે ફાઈ નથી રહેવું.
ગઈ તારી કિડની ગઈ નહીં હજી નથી ગઈ તો દઈ દેવાય ને ત્યારે ત્રણ હતી. ત્રણ હોય કે ચાર હોય હું મારી કેટલી તોડી આપું અરે કરના એના કવચ કુંડલ બધું આપતી તું એ કિડની નો આપી કે હા, બરાબર પણ હું થોડો ઈ છું હું તો અશોક છું તમારો હાળો છો જીજાજી માટે એટલું ન કરીએ. હવે ગોવિંદભાઈ પાછા આવશે તો મારે હું જવાબ દેવાનો? હું અહીંયા રહું તો પાછા આવે ને મારે અહીં રહેવું જ નથી અને એને મને કેટલો માર્યો અહીંયા માર્યો અરે બેન, પછી હું ઘર રહ્યો બચાવવા હાટુ તો ભાઈ મરી જાય. બરાબર છે હું સણાઈ રહેવાનો જ નથી જો, છેલ્લું કામ કરી દે તારા જીજાજીનું. હા અત્યાર લગીન હા મને ખબર પડી ગઈ છે હા કે ગામમાં તે મેં તને જે સ્કીમ આપી હતી એ સ્કીમના નામે તે વધારે રૂપિયા પાડ્યા છે બધા પાસેથી અને એ લોકો હવે મારી પાસે ઉઘરાણી કરે છે. એ રૂપિયા ક્યાં? અહીંયા ગૂગલ પે માં છે ફોન લઈ લ્યો. મારા નામ પર પૂછ મારી લીધા સમજી તું. હવે છેલ્લું કામ તારે કરવું જ પડશે. સાંભળી લેજે. હા હંધુ લે ને આપણે બહાર જઈએ. બહાર ને બહાર વેસી મારવાનું છે. ગમે એ વેપારી જે ભાવ આપે ને અહીંયા વેસી નાખવાનું છે. ભલે પણ હું ત્યાંથી છે ને મારું ગામ વહી જાય હા કાંઈ વાંધો નહીં. જલ્દી કરો હાલો હું જાઉં છું અંદર હો. હું કોઈ આયા તો કહેશો ઘરે નથી. હા અને સમજો તમે છે ને એના પૈસા આપી દેજો આ વેચીને નકર તમને હોતે તમારું તો મગજ હારું મગજ વેચી નાખશે. હા શું કહું છું હાલો લ્યો લ્યો ભાઈ બેન બે હરખા છો. મારે જ નથી રહેવું આ ઘરમાં. એલા બડાઈ કરવા ચોથનું વ્રત રહેવાનું હતું કેન્સલ.